દર્શન નથી કર્યા પણ થઈ ગયો કમ્પ્લેટ. સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં. આજે જવાનું છે આપણે સાળંગપુર. અમે નીકળી ગયા છે સાળંગપુર જવા. તો વિડીયોમાં બના રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે જઈએ સાળંગપુર, ત્યાં જઈને પછી સ્ટાર્ટ કરશું. ત્યાં ગયા સાળંગપુર અને ગાડી બાડી પાર્કિંગ કરી દીધી છે અને જઈએ છે દાદાના દર્શન કરવા. તમને દર્શન કરાવશું, બ્લોગમાં બના રહેજો. બાકી જોયું જાય. પાણીના ફુવારા હે, આપણે કારખાને આવા હે એવા અહીંયા હે. મંદિર તો બંધ થઈ ગયું છે પણ અહીં કોઈ બહારથી દર્શન કરી લેવી અને ખુલ્લું નથી. હમણાં ખુલે પછી દર્શન કરાવશું. હજી દર્શન તો નથી કર્યા, પ્રસાદી લેવા જઈએ છે કારણ કે મંદિર છે બંધ. પ્રસાદી લઈ આવી, આથી સડી જઈશું. પ્રસાદી લઈ આવું મંદિર ખુલે દર્શન કરશું. તડકો દેવો છે, બધા સાંય બેઠા. સડવી છે લિફ્ટમાં. લાઈનમાં હેલા જઈએ. વરસાદી પછી લાઈન છે ઘણી મોટી. મારો આવે લઈ લીધી છે વાંચકી. આગળથી થાળી લઈ લેવાની છે. કોણ કોણ જમેલું છે કોમેન્ટ કરજો. આથી થાળી લઈ લઈએ. प्लेट रख दो ना वो, ये ऊपर वाला कटो. લાગી ગઈ લાઈનમાં.
હમણાં વળતા લઈશું. થાળી લઈ આવ્યા ટૂંકમાં પ્રસાદી ધ્યાનમાં દાદા કરીને ચાલુ કરી દઈએ. પછી એનું જોઈને પ્રસાદી લઈને પછી મળી શું કેવું ખાવા ખરીદી કરવાનું હોય ને થઈ જાય. ઘડીક ઠંડો પવન ખાઈશું. ટી શર્ટ હે જબ્બર. શું કાળા લેવા? તો હાલો આગળ જોતા જોતા આમ નીકળી જઈશું. કોણ કોણ અહીંયા આવેલું છે કોમેન્ટ કરજો. જેવી ફોટા પાડવા ભૂપત કઈ કેવું હે? ના ના કા જય કષ્ટભંજન દેવ. હા દર્શન જ કર્યા પણ થઈ ગયો કમ્પ્લેટ. જેવી હજી મંદિર ખુલ્લું નથી. હમણાં મંદિર ખુલે ને પછી દર્શન કરાવશું. ખાલી બહારથી દર્શન કરી લો. પીવાનું પાણી પીવા આવ્યા છે. જો તરસા થઈ ગયા. તમે ઊંધા નળ આવેલા જાવ પછી ગરમ જ મળે ને. જો તો ઓલી ભેંસું ઓલી થઈ હોય એમ પાડા ઘડ પાણી પીવા માંડ્યા છે. બેઠા હી તરસા થઈ ગયા તા પાણી પી આયા હી. તડકો વધારે છે ને એટલે પાણી પીવું એવું લાગે છે. મૂર્તિનો ફોટો પાડ્યો છે. હા એ ભૂપત જોઈ લીધો. આથી જો મંદિરનો વ્યૂ આવો આવે છે. અને આ મૂર્તિ હા હા આવી ગયા દર્શન કરવા. લાઈન છે જાય લાઈન બી ઉદભાઈ લાઈનમાં તડકો નથી લાગતો. ઉપર સાયો છે અને આ ફુવારા છે. જો આમાં તો નહીં દેખાય, બહાર દેખાય દો નથી ઊભા છે. હમણાં મંદિર ખોલે ને દર્શન કરાય.
ચાલુ है मंदिर जवी लाइन है फाइनली अंदर गिरी गया जो फोन જેટલા ઊંચા બધા ફોટા પાડવામાં એમને કે આપણે દર્શન કરી લઈએ બધા બેઠા હે દર્શન કરી લીધા જઈ બાય બીજા ગાર્ડનમાં જવાનું ત્યાં પણ ઉગડી ગયું છે વાતાવરણ થઈ ગયું હોય મસ્ત ગાનું જો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ઉપર જો અગાઉ નીકળી ગયો છે અહીં ઊભો ઉપર છોડા પીવડા આવે આવ્યો હે થોડા પીવા મફતિયું આ તો મફતિયો જ ભાઈ એક નંબર થોડા પી લીધી જઈએ ફોટા પાડવા આજ ધંધો કરવાનો ફોટા જ પાડવાના કારખાનાની રજા રહી છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શું કહેવાય જો અને કાળો એમ કે ફોટા પાડો જો ફોટા અહીંયા પાડવાના છે ચાલો બધું રખડી લઈએ જો રખડો ગાઈસ મોલા બોલે છે નવા હોય તો જેટલા 4 વાગી ગયા જો અને આમ જો વાદળા અને પવન અને ઝીણો ઝીણો થોડોક વરસાદ આવે છે એટલે આમ અને દાદાનું ધામ છે એટલે આમ મજા જ આવ્યા રાખે એમ નથી થતું ઘર જેવી આજે ફૂલ મોજ કરવાની ફૂલ મોજ કારખાને રજા રહે છે પણ આમ જો તમે ખાલી આના આમ પોઝ ફોટામાં આપે ને તમે આમ જોવો આમ ખાલી આમ એની અદા આમ જો ફોટોગ્રાફર એવી હો પાછું એ તો જોઈ જ છે ભૂપત જોઈ જ છે તું જેવો એવી હું ને હા ફોટા પાડા હી ને એમ સમજી જજો જો મોટો યુટ્યુબર હું તારી કરતા હા એ જોઈ જ છે હા કા શૈલેષ ટૂંકમાં સલો ચલો ભૂપત ફોટોગ્રાફર પ્રધાનભાઈ 5 વાગી ગયા છે અને એવા જેવી નીકળવી છે સાળંગપુરથી ઘરે જવા
અને પાણી ઠંડુ પી લેવી પછી નીકળવી ટાટા પર ધીમે ધીમે અને ઘરે જઈને બ્લોગ પૂરો કરશું. અહીંયા તો કરવાનું થતો જ નહીં. શું કેવું પપ્પા? પાણી પી લો હાલો. પાડા ઝાર હોય તો તરસાદ થઈ જાય. શેડ અને રહ પીવા ઉભા રહ્યા છીએ. ચીચુડો ચાલુ છે. તાજો તે અવાજ બંધ થઈ ગયો માં બટાનો. શું કેવું કારણ ઉપર તમે જો ફોટા પાડીને આવ્યા ને એટલે એડિટ કરવા માંડશે. બીજાના એડિટ કરવું છે, મૂકીને આવે જો બીજાના એડિટ કરે. અને મસાલો ઉપર નાખ દો. આખો દી રેખડા પણ મજા આવી જો શેરડીન રહ પીવો હિમાય સસમાં. આ બે હજી મસાલા નાખ નીકળતો નથી, બોટલ બદલાવી પડશે. ધંધુકા પોઈ ગયા છે અને મારા બેટાનો વરસાદ આવવા માંડ્યો. દુકાને આવ્યા છે. સેટર બોક્સ ટીવીનું હમું કરવાનું એટલે કાળા વરસાદ રહી જાય ને પછી એવી ઘરે સેટર બોક્સ હમું થઈ ગયું. મોર્નિંગ મિત્રો, તો કાલે આપણે સાળંગપુર જતા પછી વળતા તો બહુ વરસાદ હતો ધંધુકા બાજુ અને ઘરે લાઇટ નથી એટલે વ્લોગ કંઈ પૂરો કર્યો નહોતો. કાલ મજા જ આવી ગઈ. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને એકાદી કોમેન્ટ કરજો. આપણે વિડીયો અહીં પૂરો કરી આજે આવી જાય કારખાને, પછી કોઈ આવ્યું નથી. મળી એક નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.